અને હવે આપને બાવળાની સ્થિતિ બતાવી છે। સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે। બાવળામાં જે અનરાધાર વરસાદ વરસ્યો ત્યારબાદ ઠેક ઠેકાણે બાવળામાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। 2 દિવસ વીત્યા છતાં વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા। બાવળાના રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકો ઘરવખરી સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ગળાડૂબ પાણીમાંથી પસાર થતા લોકો આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। અમદાવાદ શહેર નજીક આવેલા બાવળા વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। જ્યારે તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। જો કે ચારે કોર પાણી જ પાણી અને પ્રજા પરેશાન થતી દર ચોમાસે હાલાકી વેઠતી નજરે પડે છે। જ્યારે અહીંયાથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન જોવા મળે છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારથી વરસાદી પાણી ભરાઈ ગયેલા હોવાનું સામે આવી રહ્યું છે। લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો બાવળાના, જ્યાં ગતરોજ વરસાદ વરસ્યો ત્યારબાદથી હજુ પણ પાણી ભરાયેલા છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે। તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે એવી કોઈ જ વ્યવસ્થા નથી કે વરસાદી પાણી ઓસરી જાય, પાણીનો નિકાલ થઈ જાય। તંત્રનું એક પણ વ્યક્તિ આ દિન સુધી આ ગામમાં પહોંચ્યું નથી, જેના કારણે સ્થિતિ ઠેરની ઠેર દેખાઈ રહી છે। અને અથાગ રજૂઆતો તંત્રને કરવામાં આવે છે, પરંતુ તેનું નિરાકરણ ક્યારે આવશે તે મોટો સવાલ દર વર્ષે આ જ પ્રજા પ્રશ્ન પૂછે છે પ્રશાસનને। જી હા, કારણ કે થોડા દિવસ પહેલા આ વરસાદ પડ્યો હતો। હવે તો કલાકો નહીં પરંતુ દિવસો વીતી ગયા છે, તેમ છતાં પણ પરિસ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે અને દયનીય હાલતમાં હજી પણ લોકો રહેતા અહીંયા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરો સુધી પાણીમાં તરાઈ આવેલા છે। ઘર વખરીનો સામાન છે તે પણ અહીંયા બહાર ઢગલા કરેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। જઈએ તો 2 દિવસ વીતી ગયા તેમ છતાં પણ બાવળાની આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો। ગામે ગામ આખું પાણીમાં ગરકાવ થયેલું છે। સમસ્યા છે, વરસાદ બંધ થઈ ગયો ત્યારથી આ પાણી ભરાઈ રહ્યા છે। તો આ કયો વિસ્તાર છે? આ બળિયાદેવ વિસ્તાર છે, બાવળા વોર્ડ નંબર 7। અને છેલ્લા લગભગ 3-4 દિવસથી તો વરસાદ બંધ થઈ ગયા પછી પણ આ વસ્તુ આ દર વખતેનો પ્રશ્ન છે। હજુ ગણતરીના દિવસો વીત્યા નથી કે જ્યારે અહીંયા આગળ પહેલાં પણ આવો પ્રશ્ન થયો હતો અને નગરપાલિકામાં આત્મવિલોપન સુધી અહીંના રહીશો અને બધા સાથે ગયા હતા, ત્યારે કમિટમેન્ટ આપવામાં આવી હતી કે ફરીવાર આ વસ્તુ નહીં થાય। અને હજુ તો એના ગણતરીના દિવસો થયા છે, લેખિતના અમને આપેલું છે, પણ તેમ છતાંય આ જ પરિસ્થિતિ થઈ છે। અત્યારે લોકો ઘરને લોક મારીને અહીંયા આગળથી બીજે ક્યાંક જવા માટે મજબૂર થઈ ગયા છે। જેને બીજે સગવડ છે તો જઈ શકે છે, પણ જેને બીજે સગવડ નથી તેનો આશરો અત્યારે રોડ અને ભગવાન ભરોસે છે। સરકારને પણ કંઈ પડી નથી કે એના કોઈ કોર્પોરેટર આવ્યા નથી। ત્યારે અમને એવું થાય છે કે સાલું દર વખતે આ પાણી આવે છે, કોઈ નેતાના ઘરમાં પાણી નથી આવતું કે અહીંના બાવળાના કોઈ કોર્પોરેટરના ઘરમાં પણ પાણી નથી આવતું, અને દર વર્ષે આ જ વિસ્તાર પ્રભાવિત થાય છે। બાવળાનો કોઈ વિસ્તાર નહીં, દર વર્ષે આ જ વિસ્તાર પ્રભાવિત કેમ થાય છે? ખબર છે કે પાણી આવવાનું છે, ત્યારે લોકોને તમે જોઈ શકો છો કે આવી રીતે બેરિકેડ મારી દીધા છે, તેમ છતાં બેરિકેડ ઉપરથી પાણી તો જાય છે, પાણી તો બેરિકેડ ઉપરથી ઘરમાં જાય છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે બુદ્ધિ અને એક લાગણી છે જે ભાજપના જે કોર્પોરેટરના મગજમાં નથી જતી। ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે એની અંદર આ દુઃખ લોકોનું દેખાય અને આ દુઃખને ક્યાંક ને ક્યાંક એમની અંદર બુદ્ધિ ભગવાન એમને આપે કે આ લોકોનું કંઈક કામ કરે। બાવળા વિસ્તારમાં વરસાદ બાદ દયનીય સ્થિતિ, કેવી પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો? પરિસ્થિતિમાં એવું છે, દર વર્ષે આનો આ પ્રોબ્લેમ થાય છે અને લોકો અમારો દુરુપયોગ કરે છે। ઓટો લઈને જતા રહે છે, પણ કોઈ વ્યક્તિ અહીંયા જોવા આવતું નથી। અત્યારે અમે એવી પરિસ્થિતિમાં છીએ કે ઘર છોડીને જવાની પરિસ્થિતિમાં થઈ ગયા છીએ। બરાબર, પાણી એટલું બધું આવી ગયું છે, કોઈ જોવા આવ્યું નથી। બરાબર, બધા આવીને અને બહાના બતાવીને જતા રહેશે બધા। બરાબર, અત્યારે ઘરમાં કોઈ પણ વસ્તુ ખાવા પણ નથી, જે પણ હતું એ તમામ જતું રહ્યું પાણીમાં। ઘરનું નુકસાન એટલું બધું થઈ ગયું છે, પણ કોઈ વ્યક્તિ અહીં જોવા આવતું નથી કે આનો નિકાલ કરતું નથી। કેટલા સમયથી પાણી ભરાયા છે કાકા? પાણી તો કેટલાય સમયથી અહીંયા આવે છે, દર વર્ષે આની આ પ્રોબ્લેમ રહે છે। વોટ લેવા ત્યારે તરત હાજર થઈ જાય છે। આ જે ચૂંટાયેલા છે એ પ્રતિનિધિ આમાં પાણીમાં પગ મૂકવા રાજી નથી। હું બોલું છું કે અત્યારે આ લોકોના ઘર તમે જોઈ રહ્યા છો કે કોઈ દેખાવા નથી આવતું, ખાલી એમ કે તમારું કંઈક કરીશું। આટલા આપણે જે ધારાસભ્ય કનુભાઈ હતા એક જ દાન આવ્યા છે,
એ પછી ડોકાવા દેખાણા નથી. સમસ્યા લોકોની યથાવત છે, પરંતુ વોટ માંગવા આવતા નેતાઓને પ્રજાના પ્રશ્નો વચ્ચે પહોંચવું કે પાણીમાં પગ પલાળવા પણ મંજૂર નથી. આ પ્રકારના આક્ષેપો રહીશો છે તે અહીંયા કરી રહ્યા છે ને સ્વાભાવિક છે કે સવાલ થાય કે જ્યાં વરસાદ રોકાઈ જાય છે, દિવસો વીતી જાય છે, તેમ છતાં પણ પાણીનો નિકાલ થતો નથી અને આવી દયનીય હાલતમાં લોકો રહેવા માટે મજબૂર બને છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા.